તો હર હર મહાદેવ ફેમિલી, કોઈ પ્લાન નહોતો વિડીયો બનાવવાનો, પણ ઓરા રોટલા બનાવવાનો પ્લાન થયો છે. તો મેં વિચાર્યું કે સાથે સાથે વ્લોગ પણ મસ્ત મજાનો શૂટ કરતી જાઉં. તો આખો વિડીયો છેલ્લે સુધી જોજો. તો જો રીંગણામાં સરસ ચાકા મારી દીધા છે અને તેલ લગાવી દીધું છે. અને એક એક કરીને આપણે ચૂલો હોય સરસ મજાની રીંગણા ને એવી વસ્તુ બનાવવાની હોય તો રોટલા અને ચૂલા ઉપર પણ ચૂલો ન થાય એટલે આપણે ગેસથી કામ ચલાવી લઈશું. જો એક એક કરી અને 2 રીંગણા આપણે મસ્ત મજાના બીજું અને આ બંને મસ્ત શેકી લઈશું. મીન વાઇલ ખુશીબેન છે એ જોવે છે ટીવી અને ચકુબેન છે એ અહીંયા મારે છે સાયકલમાં બેઠા બેઠા ચક્કરો. હર્ષિવા હાય હાય. જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મસ્ત ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો. અને જો આવી રીતે વ્લોગ્સ જોવા હોય મારા તો જરૂરથી જણાવજો કોમેન્ટમાં, જેથી કરીને આગળ મસ્ત મસ્ત બીજા પણ સરસ મજાના વ્લોગ્સ બનાવો. તો તારે જવું છે નીચે પ્લે એરિયામાં રમવા માટે? તેના માટે શું કરવું પડે? હોમવર્ક, રાઈટ? તો જા ફટાફટ હોમવર્ક લઈ લે. જાઉં ને નીચે રમવા માટે? જા તું હોમવર્ક કરી લે. તો ખુશી કરવા બેસી ગઈ છે હોમવર્ક અને હર્ષિવા કે મારે પણ હોમવર્ક કરવું છે. એની લઈ દીધી ખુશીની બુક્સ, રાઈટ? ઓય આપણાને છે ને વચ્ચે વચ્ચે મસ્ત ફેરવતા રહીશું એટલે સરસ મજાના બધી સાઈડથી રીંગણું છે એ ચડી જાય. જો આપણું પેલું રીંગણું ચડવા આવ્યું ને તેની હારે આપણે બીજું રીંગણું પણ મૂકી દીધું સાઈડમાં એટલે એ પણ થતું થાય. તો જો ઘણા બધા વિડીયોઝ જોયા છે કે જેમાં લસણ, ટમેટું, મરચાં એ બધું છે પણ શેકીને ટ્રાય કરી છે. બાકી હું કોઈ દિવસ આવી રીતે બનાવતી નથી. તો હવે છે ને લાલ ચટણીવાળો ઓળો મને બહુ ઓછો ભાવે એટલે આપણે બનાવીએ છીએ. હું દર વખતે બનાવું છું ગ્રીન ઓળો, મતલબ કે લીલો ઓળો, જેમાં લસણ છે, મરચાં છે, ધાણા છે, એની પેસ્ટ નાખીને એટલે લીલા કલરનો ઓળો બને. તો હું બતાવું તમને એની ચટણી બનાવું છું. તો જો આમાં સરસ આપણે ધાણા છે ધોઈને, મરચાં છે જે આપણે ગેસ ઉપર શેકી લીધા હતા અને લસણ પણ ગેસ ઉપર શેકી લીધું હતું એ લઈ લીધું છે. હવે આપણે આને ક્રશ કરી નાખીએ મિક્સચરમાં. જો તો હવે થોડો કલર ચેન્જ થઈ ગયો છે. લીલી ડુંગળી આપણે યુઝ કરી છે, એનો થોડી ચડવા માંડી છે. થોડો ગોલ્ડન જેવો કલર આવતો જાય છે. જેવી કે ચડી જાય એટલે આપણે એમાં નાખી દઉં લસણ, મરચાં અને ધાણાની જે પેસ્ટ બનાવી હતી ને એ સરસ મજાની છે. આ મસ્ત પેસ્ટ બનાવી એટલે આપણે સરસ મજાનો લીલા કલરનો ઓળો તૈયાર થાય. મીઠું નાખી દે એટલે ફટાફટ ડુંગળી છે એ ચડી જાય. ખાલી ડુંગળી પૂરતું નાખો તોય ચાલે અને ઓળા અને ડુંગળીનું બેનું ભેગું નાખી દે તોય ચાલે. હમણાં ફટાફટ હવે ડુંગળી આપણી એકદમ સરસ મજાની ચડી જશે.
જો આવી સરસ મજાની થઈ ગઈ આપણી ડુંગળી. હવે આપણે આમાં નાખી દઈશું ચટણી, લીલી ચટણી. ખુશી આવી ગઈ આપણી હેલ્પ કરવા માટે કિચનમાં. ખુશી હાય. મારું નામ છે ખુશી. તમે સબ્જી ન ખાતે હોય તો ખાવા માંડો હેલ્ધી ખાવા માટે. હવે જો અમે આપણા છે ને જે ઓરો હોય કોઈ મસ્ત મજાનો નાખી દે હું બધું સાથે સરસ મજાનું ચડી જાય. મિક્સ કરીને પછી નાખું. અને આપણે મેસરથી થોડુંક છે મેસ કરી લેશું એટલે મસ્ત મિક્સ થઈ જાય. તમને કાળું ખાવું હોય તો નમક ખાજો, કાળા થઈ જાવ. તો મસ્ત થોડીક વાર ચડવા દેવાનું. પછી આપણો ઓરો થઈ ગયો મસ્ત મજાનો તૈયાર. ઉપરથી સરસ મજાના ધાણા નાખશું આપણે. જો આપણો ઓરો મસ્ત તૈયાર થઈ ગયો. હવે આપણે બનાવીએ બાજરાના મસ્ત મજાના રોટલા. શું શું આને આખું બ્લેક કરવાનું છે. હે હે આને આ પેપર આખું બ્લેક કલર કરવાનું છે. મારો વિડિયો ચાલુ છે બરાબર છે. મને ખાલી 2 મિનિટ ટાઈમ દે. ફોટો સ્ટોપ કરી દેજો.
હર હર મહાદેવ. વિડીયો ઉતારવાની આદત ના હોય એટલે કાલે પછી અધૂરેથી વિડીયો છે એ અધૂરો રહી ગયો તો ઉતારવાનો. તો હવે પછી અહીંયા એ વિડીયોને એન્ડ કરી દઉં છું અને પાછો વિડીયો બનાવવાની ટ્રાય કરીશ. તો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. હર હર મહાદેવ.